इतना अच्छा फील हुआ कि मैं आपको बिल्कुल वो वर्ड में नहीं बता सकती हूँ। मैंने अपने आप को पूरा अंदर से महसूस किया, जो हमारे आपको पूरा महसूस कर लिया इसमें कि क्या बताए, वो वर्ड में नहीं मैं फीलिंग बता सकती हूँ। आपका अब तक का सफर कैसा रहा हमारे साथ? बहुत ही अच्छा, एकदम वेरी नाइस, नाइस से भी एक्सीलेंट। थैंक यू सो मच। बताइए उन्नति जी, आप कैसा लग रहा है? उन्नति जी, बहुत अच्छा फील हो रहा है। तो बेबी भी आपके साथ कर रहा है। कैसा लग रहा है विहान आपको? बहुत अच्छा फील हो रहा है। पूरे सेशन में जाग रहे थे आप? क्या? पूरे सेशन में जाग रहे थे आप? हाँ। वेरी गुड, बहुत अच्छे। सुबह 6 बजे से 11 बजे हाँ सोया, रात 6 बजे उठ गया। बहुत अच्छा, बहुत। करुणा जी, आप बताएं। उन्नति जी, आपका सफर कैसा रहा? गुड मॉर्निंग मैम। गुड मॉर्निंग करुणा जी। मैम अब तो मुझे आपसे जुड़े हुए दो ही दिन हुए हैं, तो मुझे जो आपने पहला कराया था मेडिटेशन वो भी बहुत अच्छा लगा, और आज का भी मतलब आपके साथ ना कुछ नया एक्सपीरियंस करने को मिलता है। और मुझे आज का मेडिटेशन भी बहुत अच्छा लगा, जो ये त्राटक था। अच्छा अच्छा अच्छा, बढ़िया बढ़िया। हाँ जी, जुड़े रहे हमसे। बिल्कुल मैम। ओके। निकिता जी, आप कुछ बताना चाहेगी? वैसे तो मैं रोज जो है नहीं करती हूँ, बट आज बहुत फील अच्छा हुआ। कैसा लग रहा है अभी? पूरी जो नेगेटिविटी थी ना, वो काफी सारी दूर हो गई। मैं बहुत डिस्टर्ब थी, तो मतलब मेंटली रिलैक्सेशन मिल रहा है अभी। अभी दिख रहा है वो आपके चेहरे के भाव के, आंखों में दिख रहा है वो चीज। अब अभी भी इमोशनल हो रही है। बहुत अच्छा फील हुआ, बहुत। रोज जुड़े, आप और अच्छा फील करोगे, बहुत अच्छा फील करोगे। मीनल जी, आप बताएं। आप 3-4 महीने से हमारे साथ जुड़े हैं, आपको कैसा लग रहा है? अब तक का सफर कैसा रहा हेल्दी भवा के साथ? अच्छा लग रहा है अभी, और शरीर में स्फूर्ति भी अच्छी आ रही है, और जो नेगेटिव थिंकिंग थी सब पॉजिटिव में आ रही है। बहुत अच्छी। हमारी पॉजिटिविटी ही हमको ग्रोथ की तरफ लेकर जाती है, और जो नेगेटिव विचार है वो हमें और डाउन कर जाते हैं। इसीलिए हमेशा पॉजिटिव रहना है, जुड़े रहना है। भावना जी, आप बताएं। भावना जी पहले से जुड़ी है हमारे साथ, काफ़ी सारी तकलीफ थी उनको, अभी काफ़ी अच्छा है उनको। बताएं अपना एक्सपीरियंस, बताएं भावना जी, कैसा लग रहा है अभी? बहुत સરસ है, बहुत एकदम કાઈ પહેલા કરતા તમે बहुत સરસ થઈ ગયો હવે। ફર્સ્ટ અત્યાર સુધીનો તમારો એક્સપિરિયન્સ, તમે શું ફીલ કર્યું? મને યોગામાં આવતા પહેલાં ઘણી બધી તકલીફો હતી, કમરની અસહ્ય પેઇન હતું મને, જે રાત્રે હું 3 વાગે ગોળી લઈ અને સૂઈ જાઉં અને સવારે હું ઉઠી શકું, એટલું બધું પેઇન હતું મને. પણ થેન્ક યુ મને. એ મહિનો તો મેં વિચાર્યું કે મને આટલી ગંદી કન્ડિશન છે, હું જઈશ તો મને વધારે પેઇન થઈ જશે આ વસ્તુને લઈને, કારણ કે હું એક્સરસાઇઝ કરીશ, કારણ કે આનું આટલું બધું નોલેજ નહોતું મને. પણ પછી એમ્બિલ આવ્યું તો મહિનો પાછો કાઢ્યો મેં, પછી એક દિવસ બેઠી હતી ને પછી ડાયરેક્ટ જ ફોન કર્યો અને મેં કીધું હું આવું છું કાલથી, કારણ કે મને રિડ્યુસ થયું, પેલી ટેબ્લેટ લેતી હતી ને એટલે મેં કીધું હવે હું જાઉં. અને અહીંયા આવ્યા પછી ટેબ્લેટ તો ક્યાં છે નામ પણ હું તો ભૂલી ગઈ, બાકી રટ્ટો હતો એ નામ કે હું ક્યાંય જાઉં જો ભૂલી ગઈ હોઉં તો મેડિકલમાંથી લઈને ગોળી કરતી, અને મને તો વજન લટકાવતા, એટલું બધું આ બધું થાય ને એટલે વજન લટકાવે. પણ ત્યારે કશું જ નથી, હું સવારથી લઈને હું રાતના સુધી હું કામ કરી શકું છું. એકદમ થાક્યા, થોડીક વાર 10 મિનિટ રેસ્ટ કરી લઈએ, પણ એવું નહીં કે હવે હું સૂઈ જાઉં. પહેલાં તો એવું થાય કે આટલું થોડું કામ કર્યું, બાપા બહુ કામ થયું, સૂઈ જાઉં. સાંજ માટે મારે તૈયાર થવા માટે મારે સૂઈ જ રહેવું પડે. પણ હવે મારું બી એવું છે યોગામાં જોઈન્ટ થઈ, એનાથી મને ઘણું બધું બહુ સરસ છે. અને બીજું કે સરનું ડાયટ
ફોલો કરું છું. થોડું આમ તેમ થાય છે પણ એનાથી મને ઘણું બધું રિલીફ થયું છે શરીરમાં. થેન્ક યુ સો મચ. બીજા પણ કરો અને બધા જ કરો. સર જેવું એવું ના બહુ સારું છે. પહેલા મને સર એવું કે ચા નહીં પીવાની, મને એમ થાય ને ચા વગર તો આપણી મોર્નિંગ થાય જ ના એમ. અને ભાખરી નહીં ખાવાની, એ તો મને ચા જોડે જોઈએ જ. સર મને રોજ પૂછે ના સર કરીશ પણ એક દિવસ એવી ગાંઠ વાળી કે ના હવે નથી જ પીવી ચા અને નથી જ ખાવી ભાખરી. ત્યારથી બંધ થઈ ગઈ. આજે 1 મહિનો થયો મને ભાખરી ખાધે અને 15-20 દિવસ થયા મને ચા છોડે, પણ મને કોઈ તકલીફ નથી. થેન્ક્સ ટુ પહેલાં તો પ્રિયંકા કે એણે મને રેકમેન્ડ કર્યું કે તું હેલ્ધી બાબા જોઈન કર. મેમને તો મારા બધા ટ્રોમા ખબર જ છે, બટ મને નહીં ખબર હતી કે 15 દિવસમાં આટલી જલ્દી આટલું બધું હું એનાથી ગેટ ઓવર અને મૂવ ઓન કરી શકીશ. અને સર જે મેમે કીધું ને એવું કે સરે કીધું કે સવારમાં દૂધ પીને નહીં જવાનું. હવે હું વર્કિંગ છું, મારે સ્ટાર્ટિંગ જ સવારની કોફીથી થાય, એના વગર તો પેલું એનર્જી જ ના આવે અને આખો દિવસ 15-20 છોકરાઓ એકસાથે સાચવવાના. એટલે મને એવું હતું કે કોફી વગર તો હું કેવી રીતે એનર્જેટિક થઈશ કે હું એ લોકોને સાચવીશ. પણ સરે મને પહેલા જ દિવસે કહી દીધેલું કે તમે દૂધ છોડી દો, બધું એનિમલ પ્રોટીન બધું જ મૂકી દો. તો એ મૂક્યા પછી મને જે એસિડિટીનો પ્રોબ્લેમ હતો એ તો ગાયબ જ થઈ ગયો છે. મેમે મને ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ કરવા કીધી કે રાતે 7 વાગે ખાઈ લેવાનું અને બીજી સીધું 11-10 વાગે. તો એ પણ ફોલો કરવું બહુ ડિફિકલ્ટ હતું, પણ મેં લાસ્ટ 1 વીકથી કરું છું અને મને બહુ જ મજા આવે છે. હવે મને પહેલાં તો થાય કે 7:30-8 થાય એટલે પેટમાં વળોળ ચડે કે કંઈક જોઈએ છે એમ, કેમ કે આદત પડેલી હોય ને આપણે. પણ હવે તો 11-11:30 તો ક્યાં થઈ જાય છે ને ખબર જ નથી પડતી. ક્લેપ ફોર યોરસેલ્ફ ટુ. એવી આમ કેવું દુખે ને ત્યારે રાત્રે સુવા પડે ને ત્યારે દુખે, પછી અહીંયા સ્ટાર્ટ કર્યા પછી હવે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. સાચી એવું જ છે. ફર્સ્ટ ટાઈમ હું જ્યારે આવીને ત્યારે કન્ડિશન એમને જોઈ જ છે. હું તો એકદમ સ્ટફ હતી, એટલે એવું કે અહીંયાથી દાદરો જો મારે ચડવો હોય ને તો 2 પગ મૂકવાના, ધીરે રહી જાણે હું પડી જઈશ. એટલા ઊંચા એ દાદરા હતા. એટલે મારી માટે ઊંચા કહેવાય, તમારી માટે એટલે એવી કરીને મને દાદરા જ્યારે પહેલો ચડીને મને અસ્થમા છે એટલે હું દાદરા નથી ચડી શકતી. હું લિફ્ટનો જ ઇસ્તેમાલ કરું, કહું કે દાદરા મારે ચડવા જ નથી. આજે હું કેટલા દાદરા ચડીને આવું છું. હા, વખત મને થોડું બ્રીધિંગ થોડું એ કરવું પડે, પણ એટલું નહીં કે જેટલું હું પહેલા કરતી. અને જે સ્ટફ શરીર મારું જે કહે ને કે મુવમેન્ટ જે નથી થતી, હું ચાલી નથી શકતી. અહીંયાથી આટલું ચાલવું હોય ને તો વચમાં મારે બેસવું પડે. એની જગ્યાએ હું હવે ઘણું ચાલી શકું છું અને વેટ પણ રિડ્યુસ થયું. ના, મારો દમ નીકળી જાય એટલે મને એવું થાય કે ક્યાંક બેસી જાઉં કે બસ હવે મારે નથી ચાલવું. અને હું હવે બધી બોડી મૂવમેન્ટ કરી શકું છું. મેં તો મારો ફેવરેટ સૂર્ય નમસ્કાર કરી શકું છું. જો તમન્ના મેડમ સાથે મેં સ્કૂલમાં કામ કરેલું છે એટલે સાથે, પણ એમને જ્યારે સ્ટાર્ટ કર્યું ને કે હું કંઈક સારું ચાલુ કરવાની છું મેડમ બધાનું, એટલે બધા માટે અને બધા આવા છે કે એમને માટે મને સારું કામ કરવું છે. ત્યારે મને નથી ખબર કે મેડમ આ સરપ્રાઈઝ બધાને આટલા બધા લોકોને આપવાના છે કે જેમને આ યોગા દ્વારા આજે આટલા બધા સાધક સારા થઈ રહ્યા છે. અને જેવું કે મને એક્સપિરિયન્સ થયો કે હું આટલું કરી શકી. અને આજે એટલે હવે હું આમાં જોડાઈ જ રહેવાનો. મારી સાથે મારા હસબન્ડ જોડાયા, મારી બેબી જોડાયા. હવે આખા અમારા ઘરમાં આખું હવે યોગા સેશન જ ચાલે. આખા દિવસ વાત પણ એ જ ચાલે. લઈ જવા જોઈએ. ખાલી 15 દિવસ જ થયા છે અમને જોઈન કરી. એની અંદર આટલો બધો ફરક છે. પોઝિટિવિટી, થેન્ક્સ ટુ એનર્જી. થેન્ક યુ મેડમના ગાઈડન્સમાં, સરના ગાઈડન્સમાં, ડાયટ પ્લાન. થેન્ક યુ મેડમ. થેન્ક યુ ઓલ. સારું લાગ્યું. બેતિશા, કેવું રહ્યું આજનું સેશન? આજનું સેશન ઇટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, રિફ્રેશિંગ. બહુ જ રિલેક્સ ફીલ થયું, પોતાના જોડે કનેક્ટ થયા હોય એવું ફીલ થયું. થેન્ક યુ ઓલ. થેન્ક યુ. ના કરતાં પણ વધારે યંગર નેન્સી, શી ઇઝ ઇન 10th સ્ટાન્ડર્ડ. ડેલી સવારમાં એ જોઈન કરે છે ઓનલાઈન ક્લાસ. એનું એક્ઝામ ને એવું હોય ત્યારે એ વખતે થોડું બ્રેક થાય, અધરવાઇઝ એ
રેગ્યુલરલી જોઈન કરે છે અને બહુ જ ઉત્સાહથી કરે છે. એ એના ફાધર બંને જોઈન કરે છે. સો નેન્સી આ રીતે કહેવાનું યુનિક એક્સપિરિયન્સ છે. મતલબ પહેલાં લાઈફમાં ક્યારે મારા માટે આટલો બધો ટાઈમ ક્યારે નીકાળ્યો અને જે અત્યારે એકદમ રિફ્રેશિંગ અંદરથી ફિલિંગ આવે છે એટલે એકદમ યુનિક કંઈક અલગ જ કર્યું છે આજે અને બહુ જ અંદરથી એકદમ હેપીનેસ જેવું એકદમ પર્સનાલિટી એકદમ ચેન્જ થઈ ગઈ. ન્યૂ મી જેવું લાગે 2.0. આમ તો યોગ એટલે બહુ મોટી વાત છે પણ આપણે એવું સમજતા હતા કે ખાલી ફિઝિકલ એક્ટિવિટી એટલે યોગ એમ. પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે યોગ એટલે ખાલી ફિઝિકલ એક્ટિવિટી નથી પણ આત્માનું એમ કહેવાય કે પરમાત્મા સાથે જે મિલન કરવાની વાત છે એ અહીંયા એની સમજણ પડી. આમ તો હું મોસ્ટ ઇરેગ્યુલર સ્ટુડન્ટ છું પણ જ્યારે બી જોડાઉં છું આઈ વિલ એન્જોય, બહુ જ એન્જોય કહેવાય ને કે 24 યરના થઈ ગયા હોય ને એવું લાગે. હેલ્ધી ભવ. હું મારી વાતની શરૂઆત કરું ને પહેલાં હું મારા પાસ્ટમાં જવા માંગુ છું કે હું કમર દર્દની સખત પેશન્ટ હતી. પેશન્ટ એટલે મારે દિવાલ પકડીને ચાલવું પડતું હતું અને એક્ટિવા તો હું ચલાવી જ નહોતી શકતી. હું લગભગ 30 વર્ષથી યોગ કરું છું પણ મને યોગ શું છે ને એ તમન્ના મેડમ સાથે આવ્યા પછી ખબર પડી કે હું પોતાની જાતને યોગની માસ્ટર સમજતી હતી કે મારા જેવા યોગ કોઈને નથી આવડતા. પણ મેમ સાથે જ્યારે આવીને ત્યારે મને ખબર પડી કે યાર યોગ તો રિયલી આ છે. હું તો અત્યાર સુધી બકવાસ જ કરતી હતી. અત્યારે હું કમરની પેશન્ટ છું જ નહીં. મને કમર પેઇન આમ સખત રીતે ના દુસ્ત થઈ ગયું છે, મારા શરીરમાંથી ખતમ થઈ ગયું છે. હું એકદમ હેલ્ધી છું. અત્યારે હું મારી એજ કહીશ ને તો સાંભળનારને બિલીવ નહીં થાય. આઈ એમ 49 years old. મારું 49 રનિંગ છે અત્યારે પણ હું ફિલિંગ 20 years જેવી કરું છું. હું બધા જ ચેલેન્જને સ્વીકારી શકું છું. હું ટીચર છું મારા પૈસાથી. હું મારા બચ્ચાઓ સાથે બચ્ચાઓની જેમ રહી શકું છું. પણ આ બધું મારી અંદર હમણાંથી આવ્યું છે. હતું પહેલાં પણ એ બધું નિષ્ક્રિય હતું. પણ યોગા સ્ટાર્ટ કર્યા પછી મને ખબર પડી કે આટલું બધું સરસ છે એમ. અને આમ હું થેન્ક યુ કહેવા માંગીશ. અને આમ એવું થાય છે કે ખરેખર બધાને એવું હોય કે હું યોગા કરું જ છું ને, ટીવીમાં જોઈ લઉં, એક વખત ક્લાસ જોઈન કરી લઉં, પછી મારી જાતે કરીશ. પણ એવું નથી. મેં તમન્ના મેડમ સાથે મહેસૂસ કર્યું છે કે દરેક દિવસે કંઈક નવું હોય, દરેક દિવસે કંઈક નવું જાણવા મળે. અને ગુરુ, જેમ ગુરુનું જીવનમાં બહુ મહત્વ છે. હું તમન્ના મેડમને મારા ગુરુ જેવું માનું છું. કેમ? કારણ કે એમને જે મને યોગનો જે રિયલ મતલબ સમજાયો છે ને એ ચોક્કસ એક કોઈ ગાઈડન્સકાર જોડે, આપણે કોઈ માર્ગદર્શકની જોડે જ્યારે આપણે કોઈ વસ્તુ શીખીએ ને ત્યારે એ પ્રોપર વેથી શીખાય છે. નાની નાની આપણે બહુ બધી સૂક્ષ્મ ભૂલો કરતા હોય છે, ખબર નહીં. એટલી નાની નાની બધી સૂક્ષ્મ કસરત બતાવી અને એ બધું મને ધ્યાન પણ એટલું રાખે. એમને તરત ખબર પડી જાય છે કે મેં આ ખોટું કર્યું છે, મેં આ ખોટું કર્યું છે, તમે આ ખોટું કર્યું. તરત એમનું ઓનલાઈનમાં પણ એટલું ધ્યાન હોય અને અહીંયા આગળ અમે ઓફલાઈન વાળાનું પણ એટલું ધ્યાન હોય છે. એટલે ખરેખર એક જીવનમાં એક સાચા માર્ગદર્શકની જરૂર જોઈએ. અને નામ પણ કેટલું સરસ, હેલ્ધી ભવ. અને ખરેખર આપણે બધાએ ફીલ કર્યું છે પણ બધા હેલ્ધી થઈ રહ્યા છે. અને હું તો સ્પેશિયલી ખરેખર હું તમન્ના મેડમ અને સરનો પણ એટલી જ આભારી છું. અગેન થેન્ક યુ. અને બધા તમે પણ બધા આ રીતે જોડાયેલા રહેજો. જેને તમે તમારા નજીકના નિયરેસ્ટને જોડો. મેમ તો ટ્રક લઈને આવવાના છે. જેમને આ વસ્તુની ખબર નથી તમારા ફેમિલી મેમ્બરને જોડો, તમારા ફ્રેન્ડ્સને જોડો. મેમનું જે રિયલ છે ને એ એવું છે કે હું એવું કંઈક કરું જેનાથી કોઈકને ફાયદો થાય. અને એ એમને તો ફાયદો નથી જ કરી રહ્યા કારણ કે એ બધું બોલીને કરે છે. તમે જોજો, તમે યોગ કરતા કરતા એક લાઈન બોલવાનો ટ્રાય કરજો. તમે 1 to 10 ના કાઉન્ટ નહીં બોલી શકો. જ્યારે એ કન્ટિન્યુ 1 કલાક બોલે છે અને આપણી હેલ્થ માટે આપણા માટે જો આટલું બધું કરતા હોય તો આપણે પણ આપણા શરીર માટે બધું કરવું જોઈએ. આપણા માટે કરવાનું છે, આપણા માટે જીવો, હેલ્ધી હોવાનું. હેલો એવરીવન, હું તમન્ના મેડમ જોડે પર્સનલી ઓળખું છું અને એમની જોડે કામ બી કરેલું છે. એટલે હું અહીંયા હેલ્ધી હોવાથી 2-3 મહિનાથી જોડાયેલી છું.
વચ્ચે થોડું દિવાળી પછી સ્કીપ થઈ ગયો તો ત્યારે મારા થોડા પ્રોબ્લેમ્સ હેલ્થ પ્રોબ્લેમ્સ ને ઇશ્યુઝ થયા હતા. મને માઇગ્રેન, ગેસ, એસિડિટી એ બધું આમ વર્કિંગ છું તો રહે છે જનરલી. અત્યારે એ બધું ઇશ્યુઝ નથી થઈ રહ્યો. મારા ઓફિસ વાળા કે કરે તું ગોળીઓ લેતી હતી આટલી બધી કઈ જતી રહી ખાવાની તો કે ભૂકી દીધી કારણ કે હું એઝ અ વિઝા કન્સલ્ટન્ટ મને ફાઇલનો લોડ ને બધું જ હોય એટલે પછી એ વસ્તુ થતું હોય છે. હા સર કે છે મને ડાયટ ફોલો કરું છું ડ્યુ ટુ ટાઈમિંગ ઇશ્યુઝ નથી થઈ રહ્યું એ મારે કરવાનું છે થોડું. એટલે ઘણા બધા મને લાઈક ગર્લ્સના પ્રોબ્લેમ્સ બી હતા. 1-8 મહિનો સ્કીપ કર્યું તો વધી ગયા. અત્યારે હું પાછી જોડાઈ ગઈ તો બધું દૂર થઈ ગયું. તો થેન્ક્સ ટુ તમન્ના મેમ અને પ્લીઝ જોઈન હેલ્ધી ભવન.